શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી કે પવિત્રા એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત કરવાથી ઉત્તમ સંતાન અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમજ પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ઠાકોરજીને કેસરથી રંગેલા કાચા સૂતરના દોરાથી બનેલા પવિત્રા અર્પણ કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ સમક્ષ દીવો પ્રગટાવી પંચામૃત, ગંગાજળ, તુલસીપત્ર, પીળા ફૂલ, ફળ અને નૈવેદ્ય અર્પણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને પુત્રદા એકાદશીની વ્રત કથા શ્રવણ કરવી. આ દિવસે ફળાહાર કરવો અને અન્ન, ખાસ કરીને ચોખાનો ત્યાગ કરવો. ધર્મરાજાએ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પ્રાચીન સમયની વાત છે. દ્વાપર યુગની શરૂઆત હતી. મહિસ્મતીપુરીના રાજા મહિજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરી રહ્યા હતા. પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા. રાજા ધાર્મિક, સેવાભાવી, ઉદાર દિલનો અને પ્રેમાળ હતો, પણ એને એક જ ચિંતા સતાવી રહી હતી. પોતાની ઉંમર વધી ગઈ હતી, પણ પુત્રનું પારણું ખાલી હતું. રાત દિવસ એને એ જ વિચાર સતાવતો હતો કે મારે પુત્ર નથી, મારા પછી પ્રજાનું જતન કોણ કરશે. બસ આ જ વિચાર એને જંપીને બેસવા દેતો ન હતો, રાત્રે સૂવા દેતો ન હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો. એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવ્રત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન રહ્યા કેમ ન હોય, શ્રેષ્ઠ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે. કોઈને દોષ પાત્ર ગણ્યા નથી. તમે લોકો વિચાર કરો. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિ મુનિઓના આશ્રમની શોધ કરવા માંડ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠ શ્રી લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર, દીર્ઘાયુ અને ભવિષ્ય જ્ઞાતા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા. એમને જોઈને બધા લોકોને આનંદ થયો. લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે કંઈ હિતકાર્ય કાર્ય હશે તે હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આ સમયે અમારા રાજા મહિજીતનું હિત કરવા માટે અમે આવ્યા છીએ. એમને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની પ્રજા છીએ. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે મહામુનિ, રાજાના નસીબ જોકે અમને તમારા દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. હે મુનિરાજ, અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે. એમની વાત સાંભળીને મહર્ષિ શ્રી લોમેશજી બે ઘડી સુધી ધ્યાનસ્થ થઈ ગયા. રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું, પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો ક્રૂર વેશ્ય હતો. એ વેશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો. એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો. પાણીથી ભરેલ તળાવડી જોઈને વેશ્ય ત્યાં પાણી પીવાને ગયો. એટલામાં ત્યાં પોતાના નાના વાછરડા સાથે
એક ગાય પાણી પીવા માટે આવી. તે તાપમાં રખડી હોવાથી તરસથી પીડિત હતી. આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી. વેશ્યાએ પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાંકી કાઢી અને પોતે પાણી પીધું. ગાયની આંતરડી કકડવાના પાપ કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે. બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે. પ્રજાજનોએ કહ્યું, હે મુનિ, પુરાણોમાં ઉલ્લેખ છે, પ્રાયશ્ચિત રૂપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે. માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો, જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય. લોમેશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે જગ પ્રસિદ્ધ છે. એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે. તમે સર્વ એ એકાદશીનું વ્રત કરો. એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. મુનિને નમસ્કાર કરીને પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એમનું નિર્મળ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પૂરા 9 મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રદા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યો પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, જે કોઈ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તેને આ જન્મ અને પછીના જન્મમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી આ જન્મમાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને ઘોર પાપમાંથી મુક્તિ મળે છે.